આગળ કાંઈ દેખાતું નથી. જો એટલું ધૂંધલું, જેમ જેમ ઉપર જાય ને એકદમ ધૂંધલું થતું જાય છે. क्या बात है, क्या बात है. દિવસ બની ગયો આપણો તો આજ મસ્ત મજાનો એક નંબર દિવસ બની ગયો. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચાઇના બોર્ડર ઉપર. અહીંથી તમને જે બે બિલ્ડિંગ બતાડું ને એ ચાઇનાની છે અને ઇન્ડિયાની પણ તમને બતાડી દઉં. ચાઇનાની આર્મી દેખાય છે, દેખાય તમને? સીધી ચાઇનાની આર્મી તમને દેખાય. તો વેલકમ ભાઈ, બધીનું સ્વાગત છે બાબા હરભજન સિંહ મંદિરે. તો તમને જઈને બતાડું. પહેલી વાર આપણે એન્ટર થયા છે તો તમને પહેલી વાર હું તમને બતાડું છું બાબા હરભજન સિંહનું ટેમ્પલ. અને તમને યુનિફોર્મ પણ બતાડું છું, બાબા હરભજન સિંહના યુનિફોર્મ. ભાઈ તમને એક વસ્તુ બતાવું, અમારો ટાઈમ છે ને અહીંયા ચેન્જ થઈ ગયો છે. પહેલે આપ વોચ में दिखाई आपका, આ મોબાઈલમાં દેખાડું. આ ટાઈમ ને આ ટાઈમ જો, આ ટાઈમ છે રિયલ ટાઈમ છે ને આ ટાઈમ છે ચાઇનાનો ટાઈમ છે. તો ચાઇનાનો ટાઈમ અહીંયા લાગી ગયો છે. ઓકે ભાઈ, આપણું બેસ્ટ અને એક ન્યૂ લોકેશન પર આવી ગયા છે. ક્યાં ખબર? ચાંગુ લેક. હાય બીટુ, હાય. कैसा लग रहा है? बस गया. भाई છે ને સવારમાં હું આવ્યો હતો ઉપર व्लॉग अपलोड કરવા માટે, પણ મને ભાઈ છે ને એક बात કહી છે. यहाँ पे क्या करने के लिए आप आए हो अभी मैं परमिट निकालने के लिए. अच्छा, किस चीज़ का? कल जो हमने अप्लाई किया था उसी चीज़ का ना? मंडे और नॉर्थ सिक्किम का. ओके, थैंक यू સો મચ ભાઈ. અને ભાઈ છે ને એક દિવસ અગાઉ હે ને અપ્લાય કરવું પડે આ માટે, અને તો જ અહીંયા તમારે પરમિશન મળે. સીધા તમને એક જ દિવસે ન મળી જાય, એક દિવસ અગાઉ પરમિશન લેવી પડે, પછી ઓનલાઈન કન્ફર્મ થાય અને પછી બધું કમ્પ્લીટ થાય. ભાઈનું તો ટ્રાવેલ એજન્સી છે, તમને કાલે જ કીધું. કોન્ટેક્ટ નંબર આપ્યા છે, કોન્ટેક્ટ કરજો. બાકી બધી પ્યારું એવું ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો પણ મજામાં રહેવાનું. જો આ નીકળી ગયો. ये क्या निकल रहा है? छोटा પણ નીકળશે. નાની એવી એપ્લાય નીકળી. આ જો પરમિશન નીકળી ગઈ. એક ભાઈ આ બીજા પણ છે અને એક તમારો ભાઈ પણ છે. તો પરમિશન રેડી. અને ભાઈ છે ને મારો બ્લોગ જોઈજો અત્યારે સવારમાં વહેલા ઉઠીને. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને મેં બધીને તો તમને મેળવી દીધા, પણ અમારા ભાઈને મળવું છું. આઈ બ્રધર, કેસે હો? એકદમ બઢિયા. અને કહી દો, આ ભાઈના ભાઈ જ છે. આપણે હું ललित भाई के ब्रदर हो ना? ललित भाई के ब्रदर है और इनके साथ हम जाने वाले हैं आज ट्रैवल के लिए. हम आपके साथ आ रहे हैं ना? यस. તો બિગેસ્ટ સરપ્રાઈઝ ભાઈ મને આપી દીધું છે ને ભાઈ સાથે જવાનું છે. તો થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. ઓકે ગાઈઝ, આપણે રેડી થઈ ગયા છે. ચલો બાય બાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બાય. તો આપણે જઈએ છીએ ને નીચે આપણી ગાડી વેઇટ કરે છે, તો ફટાફટ જઈએ. મોડું થઈ ગયું. ગાડી જો આવડ્યા છે અને ભાઈ પણ અંદર છે, તો બેગ પાછળ રાખી દઈએ અને નીકળીએ. આગળથી એક ભાઈને પણ લેવાના છે આપણે. हाय ब्रदर, कैसे हो? बढ़िया. और कहाँ છો આપ? मैं नागपुर महाराष्ट्र. और भाई આપણે જેવા છે એટલે વાંધો એમ નથી. और एक्साइटेड भाई ट्रैवल के लिए. અને ભાઈઓ છે ને આખી કેબ बुक करेली છે એટલે બહુ મજા આવશે. तो जर्नी बेस्ट થવાની છે, तो आपके लिए जर्नी बेस्ट होने वाली है. और आपके साथ में हूँ तो मुझे भी बहुत मजा आने वाला. और दूसरी बात कि भाई अकेले थे और भाई ललित भाई ने हेल्प लिया, तो थैंक यू सो मच. आपने वो एक्सेप्ट किया मेरे लिए, वरना कोई ऐसे नहीं जाता, क्योंकि भाई ने पूरा बुक किया हुआ है. तो थैंक यू સો મચ ભાઈ. થેન્ક યુ. ત્યાંથી જો તમને ટ્રાફિક બતાડી દો. અત્યારથી ટ્રાફિક આવી છે અને આગળની સાઈડ જાય છે. हम पहले कहाँ पे जा रहे हैं? हम लोग पहले नथुला जा रहे हैं. नथुला. तो આપણે પહેલા નથુલા જાય છે. और चाइना बॉर्डर है वो. कौन सा? चाइना बॉर्डर है, इंडो चाइना बॉर्डर है वो. ઓકે, ઇન્ડિયા ચાઇના બોર્ડર ઉપર જાય છે નથુલા પાસ. બરાબર, સાંભળેલું છે પણ જોયેલ નથી. આજે આપણે પહેલી વાર લાઈફમાં જોવાનું છે. હું જોઈ નહીં, તમને દેખાડવાનો છે, તો જરૂર આપણે કનેક્ટેડ રહેજો. અને ભાઈ પણ છે અને ભાઈ સોલો ટ્રાવેલ કરે છે પહેલી વાર. તો एक्साइटेड तो છે જ પૂરેપૂરા ભાઈ. फर्स्ट टाइम कर रहे हो ना आप सोलो ट्रैवल? 27 ईयर की उम्र में पहली बार सोलो ट्रैवल. પછી ધીરે ધીરે આગળ ઊંચી પહાડી ચડતા અમે નીકળી ગયા આગળની સાઈડ. અત્યારે હાલમાં આપણે એન્ટર થવાના છે આગળ ચેકપોસ્ટની અંદર. તો આઈ થિંક આ પેલી ચેકપોસ્ટ આવી ગઈ છે. તો પહેલી ચેકપોસ્ટ આવવાની છે એ તમને નહીં દેખાડી એકા. અને ઇન્ડિયામાં ગમે ત્યાં જાઓ ચેકપોસ્ટ ક્યારેય નહીં દેખાડવાની, કેમ કે ઇન્ડિયા આ લાસ્ટ હોય ને ક્યારેય નહીં દેખાડવાની. તમે બીજી બોર્ડર દેખાડો તો હાલ છે, પણ જો આપણે એન્ટર થઈએ છીએ હવે વિડીયો અહીં બંધ કરી દઉં. આગળ બાજુમાં એક મેડમ આવ્યા હતા ને, એના ટિકિટ આપી છે. હું સી તો નથી ખબર. એ ક્યાં આવી? ये इन्वायरमेंट का वो लेता है टिकट, फॉरेस्ट डिपार्टमेंट. हाँ ओके. ये आपका वो चांगू लेक का फोटो है, वो फोटो दिख रहा है ना उसमें. हाँ. फोटो है. अच्छा, ये बर्फ वाला चांगू लेक है ना? ओके. तो ભાઈ છે ને આપણે અહીંયા જવાના છે આગળ. તો બે ભાઈઓને એક આપી દીધી છે. એક ભાઈ પાસે છે અને એક મારા પાસે છે. અને ભાઈ નજારાની વાત કરીએ ને તો કંઈક આવા નજારા આપણને જોવા મળે છે હવે આગળ જતા. વાહ યાર, સર્વધર્મ સ્થળ મંદિર. વાવ, મસ્ત મજાનું મંદિર હતું. આ તમે જોવ તો ખરા, એના પહાડ કામ ચાલુ છે. પથ્થર કેટલું જો લેન્ડસ્લાઇડ કેટલું થયેલું છે ને, એ જો. ઓ ભાઈ સાહેબ, કામ ચાલુ છે અહીંયા. બહુ એટલે બહુ ડેન્જર છે ને.
યાર કેવો પહાડ પડ્યા જો તો ખરા. અને સાઈડમાં તમને ખાઈ બતાડું. માય ગોડ, આગળ કાંઈ દેખાતું નથી. જો એટલું ધૂંધલું, જેમ જેમ ઉપર જાય ને એકદમ ધૂંધલી ધૂંધલી થતું જાય છે. થોડુંક એવું વેધર જોવા માટે બે વાયુ ઉતર્યા છે. તમને વેધર નીચેનું બતાડું. એકદમ ધૂંધલું ધૂંધલું છે. આવી જાઓ, આઈએ દેખતે. 1 2 3 ચેક આઉટ ગાઈસ વેધર. ઓ ભાઈ બહુ એટલે બહુ પ્યારું વેધર છે. વાહ યાર વાહ. આ તો હજી શરૂઆત છે. જેમ જેમ ઉપર જાઉં ને એમ બહુ ખતરનાક આવવાનું છે. બહુ એટલે બહુ અહીંના રસ્તા બહુ એટલે બહુ પ્યારા છે. અને લાઈફમાં તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવી રીતે હું ટ્રાવેલ કરીશ ને આવા નજારા ક્યારેક જોઈશ. આપણે જેમ જેમ ઉપર જાય છે ને એમ ખૂબ બહુ એટલે બહુ વધતો જાય છે. આ જો કાંઈ એટલે કાંઈ દેખાતું છે નહીં, બટ પ્યારો એવો નજારો આપણને જોવા મળે છે. વાહ યાર બહુ મસ્ત નજારો જોવા મળે છે. કાંઈ એટલે કાંઈ નથી દેખાતો, જોઉં તો ખરા. બટ જે મજા આવે છે ને મારી પાસે વર્ડ્સ જ નથી. બહુ એટલે બહુ મસ્ત યાર. પેલા આ ફ્લેગ જોઈ લો. ફ્લેગ જોઈ લીધા ને એની કહાની કે આ ફ્લેગ જોઈ લો. આ ભાઈ એમ કહેતા હતા કે અહીંયા કોઈ એક્સપાયર્ડ કે કોઈ ફંક્શન હોય, એક્સપાયર્ડ થઈ જાય તો વ્હાઇટ કલરના ફ્લેગ લગાડે છે આ લોકો. આ જે ફ્લેગ હતા ને આગળ એ 108 ને ભૈયા 108 ફ્લેગ લગાડે છે કોઈ એક્સપાયર્ડ થઈ જાય તો. અને કોઈ શાદી યા ફંક્શન હોય ને તો રેડ કલરના, મતલબ કલરફુલ. જો આઈ થિંક કલરફુલ જ છે. આ બતાડું, જો આ કલરફુલ ફ્લેગ છે. આપણે દેખાય નહીં તો કોઈ ફંક્શનમાં પણ 108 ફ્લેગ આવી રીતે લગાડે છે. એના જેમ વ્યૂ અદ્ભુત છે એમ આની કહાની પણ અદ્ભુત જ છે, જે સાંભળીને આપણને કંઈક અલગ જ સુકૂન મળે. ભાઈ કંઈક અલગ જગ્યાએ આપણે રોકાણા છે. તમને દેખાડું. ઓ માય ગોડ, ઓ માય ગોડ ભાઈ. આજા કોઈ દિક્કત નહીં है भाई. જે વ્યૂ ઉપર અમે રોકી છે ને ગાડી, ગાઈસ ચેક આઉટ. ઓહો કેસા લગા ભાઈ વ્યૂ. ભાઈ સાહેબ ખાલી જો તમે વ્યૂ જો, વાવ એક નંબર અપ્રતિમ. છે ને ફેન્સિંગ લગાડેલી છે એટલે કોઈ આર પાર ન થાય, પણ અહીં જગ્યા છે બી ભાઈ વ્યૂ જોવા દે. ઓ માય ગોડ, ઓ વાવ યાર વોટ અ ફ્લાવર. દેખાડો આવા વેધરમાં એવા ફ્લાવર હોય તો પછી વાત જ અલગ છે ને. હે આ જગ્યાનો છે ને આપણે પ્યારો એવો સિનેમેટિક અને થોડોક એવો ટાઈમ રેસ ઉપર નાખ્યો હતો શોર્ટ, તો ભાઈને પણ થોડું ઘણું શીખવાડ્યું છે અને આ પ્યારો એ વ્યૂ પણ નાખી દીધું છે. કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યું આપણું વ્યૂ. બાકી આપણે છે ને ભાઈ ક્યારના વેઇટ કરે છે કે આપણે ગાડી પાસે પહોંચી જઈએ. આ વ્યૂ જોવો કેવું લાગ્યું વ્યૂ. આપણે છે ને જેમ જેમ આગળ જતા જાય ને એમ થોડીક ઠંડી વધતી જાય. અને આપણે એક પ્રોબ્લેમ છે કે આપણી પાસે ગ્લવ્સ નથી, બધું છે ને બેગમાં ભૂલીને આવ્યો છું. પણ ટેન્શનની વગરની વાત છે, એટલું તો કાંઈ નોર્મલ મને નથી લાગતી ઠંડી. પણ જોઈએ હવે આગળ જતા. ખતરનાક ભાઈ દિવસ બની ગયો આપણો તો આજ. મસ્ત મજાનો એક નંબર દિવસ બની ગયો. ક્યા વાત હે. આર્મીના ટ્રક બહુ આવે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. વોટરફોલ કેટલું મસ્ત લાગે. હે બહુ એટલે બહુ મસ્ત છે ને. ચીની સાઈડ પહાડી જો ખતરનાક લાગે ને. હવે મસ્ત નજારો આવી છે. આ ગાડી ઉપરથી તમને નજારો એક દેખાડું કેવો લાગે કે જો. અહીં જો કામ કન્ટિન્યુ ચાલુ જ છે. એક જગ્યાએ અમે રોકાણા છે થોડોક સામાન લેવા માટે. ભાઈએ આ થોડુંક સ્વેટર લીધું છે અને શૂઝ ને બધું અહીં લેવાનું છે. આપણી પાસે તો બધો સામાન છે એટલે કંઈ ટેન્શનની વાત નથી. કે ભાઈને બધા બરફમાં જાય એમ છે ને, બરફમાં જવાનું છે ને ઉપર, એટલા માટે એટલે સામાન જરૂરી છે. ઠંડી લાગે એમ છે ને એટલે આ ભાઈને બધાને એક જગ્યા ફિક્સ હોય કે અહીંયા બધું લે. આ તે રેન્ટ ઉપર ફિક્સ હોય ને બધું. રસ્તો જો એકદમ સડા ગોળ 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 એકદમ પરફેક્ટ છે ને. સામે પેલી બરફ દેખાઈ ગઈ છે આપણને. દેખાણી તમને? વાવ એટલી જ દેખાણી. એટલે મતલબ ઉપર આવી ગયું છે એમને બરફનો ઇલાકો. वाव यहाँ से स्टार्ट होती है ना थोड़ी थोड़ी बर्फ. ओके और यहाँ से अभी कितना दूर है? अभी लगेगा यहाँ से 1 घंटा जैसा. 1 घंटा. ओके मोटा मोटा यहाँ से 20 किलोमीटर. हाँ ओके. જો રસ્તામાં એટલો બધી બરફ મળી ગયો આપણને. સ્ટાર્ટિંગ બરફ બહુ લાઇટ મારે છે એટલે તાજો જ બરફ છે. લાઇટ હા आते समय यहाँ पे सब फोटो लेंगे अपन. યસ યસ ક્यों નહીં. ના સામેનું તમને દેખાડું કેટલું મસ્ત નજારો દેખાય છે. વાહ 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 વાહ.
હવે મજા આવી કઈક, હવે કઈક એલર્જી આવી. યાક જોવા મળ્યું, જોવું હોય તો યાક કેમ છે, બહુ મોટું છે. રોપવે પોઈન્ટ સાંગુ લેક. ભાઈ આપણે અત્યારે હાલમાં આવ્યા છે સાંગુ લેક. વાવ, કેટલી મસ્ત લાગે લેક. આપણે રિટર્નમાં આવશું ને ત્યારે મસ્ત બધાનું આપણે જોવાનું છે. કે બહુ મસ્ત છે યાર, પ્યારી એવી. વાહ, એક બહુ મસ્ત ફાયદો થઈ ગયો કે તડકો નીકળી ગયો. જો તો કેટલા મસ્ત મજાના હેલા જાય છે. અને સામેનો વ્યૂ બતાવું ને તો બરફ બરફ આપણને એકદમ પ્યારો એવો દેખાય છે. આ લેક ઉપર પણ દેખાય છે. હોય હોય હોય, ખૂબસૂરત બાતિયા. ઓ ભાઈ, અમે જ્યાં ગાડી રાખીશ ત્યાંનો તમને વ્યૂ બતાડું. ઓ માય ગોડ ભાઈ સાહેબ, વ્યૂ તો જુઓ. કોઈક જો પોલિટિક્સ આવે છે કે કોઈ ડેન્જર માણસ આવે છે એટલા માટે ઓર ન બધા આવે. કોઈ આ રહા है बंदा, उसको सही है भाई, इतनी सारी गाड़ियां है, कोई रोकने वाला नहीं. ભાઈ કઈ ને પ્યારું વ્યૂ, વેધર બહુ પ્યારું એવું છે. ને આ સાઈડ જો બરફ જ બરફ છે. તમે ગમે ત્યાં સુધી નજર પકડો ને, હા વેધર કેપ્ચર કરી લઈએ, સિનેમેટિક નાખી દઈએ. થોડુંક એવું સિનેમેટિક નાખું, તમે જો કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું સિનેમેટિક. અને ભાઈ છે ને, આપણા બ્લોગમાં થોડીક એક પ્રોબ્લેમ થઈ છે ઓડિયો ટ્રેકની. તમને ખબર હોય કહી દો. ઓડિયો ટ્રેકમાં છે ને, તમે સેટિંગમાં જાજો ને, ઓડિયો ટ્રેક લખેલો છે ને, એમાં તમે દબીને એમાં હિન્દી ટ્રાન્સલેટ કરી નાખજો, ઓટોમેટિકલી ઇંગ્લિશ થઈ જાય છે. તો એક થોડીક માહિતી લઈ લેજો યાર. જો સેટિંગમાં આવતું હોય ને, ઓલો ખબર હોય તો લખેલું આવતું હોય કે ક્લિયરિટીનું, જો 3 ડોટ આવતું હોય ને ક્લિયરિટીનું ઓપ્શન આવતું હોય તો એમાં ઓડિયો ટ્રેક લખેલું હશે. તો જોઈને પહેલાં તમે તમારી સેટિંગ ચેન્જ કરી નાખજો. તો કદાચ મારાથી છે ને ઓડિયો ટ્રેકમાં ટ્રાન્સફર, હું તો બરાબર જ જેમ અપલોડ કરું એમ જ કરું, પણ ઓડિયો ટ્રેકમાં કેમ અપલોડ થઈ કંઈક ખબર નથી પડતી. તો તમે એ પહેલાં એક ધ્યાનથી ચેન્જ કરી નાખજો. અને ફરી વાર કંઈક આવી જગ્યામાં રોકાણા છે, જોઈ લ્યો. વાવ ભાઈ સાહેબ, બહુ એટલે બહુ મસ્ત બધાના પ્યારા એવા વ્યૂમાં ભાઈ રોકાણા હો ભાઈ. અને અમે જ્યાં ઊભા છે ને ત્યાંને નીચેની તમને પેલા ખાઈ બતાડું. આ જોવ તો ખરા, બહુ એટલે બહુ ડેન્જર છે, બહુ એટલે બહુ. પણ આ વ્યૂ છે ને બધું ભૂલવી દે છે. આ વ્યૂ જો બહુ પ્યારું છે ને વ્યૂ. છે ને થોડીક વાર આ વેધરમાં આપણે ટાઈમલેસ મૂક્યો હતો. બહુ એટલે બહુ મસ્ત પ્યારો એવો ટાઈમલેસ આવ્યો છે. ને આપણે છે ને ટાઈમલેસ જ વધારે આ રાઈડ બતાવવાનો છે. એટલે વેધર એટલા પ્યારા છે ને, તો ટાઈમલેસ થોડી વાર મૂકવા પડે, મજા આવી જાય. ઓકે લેટ્સ ગો. અહીંથી જઈએ આપણે આગળની સાઈડ. ઠંડી તો બહુ લાગતી હતી, પણ આ પ્યારું વ્યૂ જોઈને ઠંડીને પણ ભૂલાઈ ગઈ હતી અને આગળ જતા રહ્યા. ઓ ભાઈ, વ્યૂ જો, ખાલી વ્યૂ. નીચે લેક પણ એટલી જ પ્યારી છે યાર. ફાઇનલી આપણે પહોંચી ગયા છે साइना बॉर्डर ऊपर. LOC भी कहता है, LOC कहता है ना साइना बॉर्डर को, LSC. ओके, तो આપણે ફાઇનલી પહોંચી ગયા છે. તમને બતાડું અહીંથી, તમને જે બે બિલ્ડિંગ બતાડું છે ને એ સાઇનાની છે અને ઇન્ડિયાની પણ તમને બતાડી દઉં. અને ત્યાંથી ફોટો કે વિડીયો નહીં બને એટલે અહીંથી જ બનાવી દઉં, કેમ કે ત્યાં અલાઉડ નથી. આ મોટી બિલ્ડિંગ દેખાય છે ને એ સાઇનાવાળાની છે. અને આ જે લાલ પણ દેખાય છે ને ઘર, એ પણ ચાઇનાવાળાનું છે. આ ઇન્ડિયાનું છે. તો જો પબ્લિક જો જોવાવાળી બહુ એટલે બહુ ગાંડી છે. અને આ પૂરેપૂરો બરફ ભાઈ સાહેબ. હવે કંઈક મજા આવશે. આપણે જઈએ ઉપર અને એક્સપ્લોર કરીએ મસ્ત મજાનું. બહુ પ્યારું વ્યૂ છે, જોરદાર છે. પણ જો પબ્લિક બહુ એટલે બહુ છે. ઉપર છે ને વિડીયો નહીં બનાવવા દે, મને વિશ્વાસ છે. ને પણ બનાવાય પણ નહીં. આઈ લવ નથુલા પાસ. તો ઉપર જઈએ ને જોઈએ. હાલો ભાઈ છે ને શોર્ટકટ નથી આવતા ને મારો વિચાર છે અહીંથી શોર્ટકટ જવાનો. ભાઈ ફરીને આવી છે, હું અહીંથી શોર્ટકટ જાઉં, મજા આવશે. અહીંથી કંઈક અલગ જ મજા આવે. તમને ખબર હશે તમારા ભાઈને એડવેન્ચર બહુ કરવો જોઈએ, બહુ એટલે બહુ. એટલે આપણે શોર્ટકટ લઈએ છીએ, એકદમ સીધું શોર્ટકટ. બરફ છે અહીંયા થોડીક એવી જો, એટલી બધી નથી. મુવમેન્ટ હે ભાઈ, મુવમેન્ટ હે. દાદી જો ગોપ્રો લઈને ફરે છે. કેમ બાકી હા, આવા પ્યારા એવા નજારામાં દાદી પણ એક કેવો, હું પણ કેપ્ચર કરી લઉં મુવમેન્ટ. મસ્ત મજાના હતા. દાદી પણ કેપ્ચર કરે છે ભાઈ. જો તો હાલા આવે છે આરામથી, કઈ ટેન્શન વગેરે. અહીંયા આર્મી વાળા પણ એની દુકાન ખોલેલી છે, ખબર તમને, સમોસા ને વેચે છે અહીંયા એ લોકો. આપણે ભાઈ જો અહીંથી હાલા આવે છે, કેડબરી લઈને આવે છે. यहाँ पे आर्मी वालों ने कैंटीन खोल रखा है, मतलब आर्मी वालों ने यहाँ पे कैंटीन खोल रखा है. यहाँ पे कोई लोकल नहीं देख रहे हो. हाँ चलिए मस्त है बर्फ नहीं यहाँ पे, बहुत ही प्यारी है. चलो ઉપર. લાઈન જો ભાઈ, બહુ એટલે બહુ મોટી લાઈન છે. અમે હજી ટ્રાફિકમાં ફસાયેલા છે. કેટલી પાછળ એટલી છે લાઈન ને આગળ એટલી જ લાઈન છે. અને અમારે હજી ઉપર જવાનું છે ભાઈ. અહીંયા લખેલું છે ફોટો ખીંચના સખ્ત મના હે.
એટલે આપણે અહીંથી ફોટો ખેંચવાનું બંધ કરી દઈએ કેમ કે રૂલ્સનું પાલન કરવું જરૂરી છે. નહીં થોડાક એવા સુધી છે ને બધા આર્મીવાળાને આપણે પૂછી લીધું છે, થોડા સુધી બનાવવા દે છે આપણે ઉપર સુધી. મેઇન પોઈન્ટ એ નથી બનાવવાનો, એટલે ધીમે ધીમે છે ને આ વ્યૂ તમને દેખાડતો આપણે ઉપર જઈએ છે. ચાઇનાની આર્મી દેખાય છે, દેખાય તમને? સીધી ચાઇનાની આર્મી તમને દેખાડું છે, તો એ જોઈ છે બધા. ને જો સામે દેખાય તમને ચાઇનાનો ફ્લેગ, ઓ ભાઈ, ને સામે જો લખેલું એવું ફોટોગ્રાફી ઇઝ નોટ અલાઉડ. હવે અહીંથી આપણે બંધ કરી દઈએ. અત્યારે ભાઈ છે ને જલેબી ને સમોસા ને લીધા છે આ ભાઈએ આપણે ક્યાંથી ખબર? આર્મી વાળા પાસેથી. ના અહીંયા આર્મી વાળા મેં તમને પેલા કીધું ને કે અહીંયા આર્મી વાળાનું બધું વેચે છે, અહીંયા બધી આર્મી વાળા બધા સેવા કરે છે. તો ભાઈ આપડા છે ને બધી અહીંયા ફોટા પાડી દે છે નથુલા પાસે. ને કેટલી ફીટ છે? 14,140 ફીટ ઉપર આપણે હાલમાં છે, ચાઇના બોર્ડર ઉપર નથુલા પાસ. બહુ એટલે બહુ. અને આપણે હશે કે આપણા ગુજરાતી ભાઈ આર્મી વાળા પણ અહીં ભેગા થઈ ગયા હતા. ક્યાં છે? જો આ ભાઈ છે ને ફોજી, એ આપણા ગુજરાતી ભાઈ છે. આ છે ને ગુજરાતી. તો એમના સાથે મેળા વાતો કરી, એમને તમારું ફેસ નહીં બતાડી કા, બાકી તમને મળવો હતા આગળ. તો ભાઈ ફાઇનલી અમારું ડન થઈ ગયું છે. યસ ફાઇનલી. તો નથુલા પાસ ડન, બધું કમ્પ્લીટ. Thank you to the Indian Army for protecting us from all these things. China border is very secure because of Indian Army. Thank you. થેન્ક યુ યાર. ભાઈ આર્મી ઓછી છે અહીંયા, પણ જે એટલી હેલ્પ કરે છે ને બહુ એટલું પ્યારું. વર્ડ્સ નથી આપણી પાસે, બાકી કંઈ નહીં. આપણે આગળની સાઈડ હવે નીકળીએ. ઓ ભાઈ અમે એક પ્યારા એવા વ્યૂ પર ઊભા છે, તમને બતાડું પ્યારો વ્યૂ. ચેક આઉટ ગાઈઝ, વાવ, લેક કે સાથ પ્યારા સે વ્યૂ. ભાઈ સાહેબ બહુ એટલે બહુ મસ્ત દેખાય છે ભાઈ. વાવ યાર કેટલું પ્યારું વોટરફોલ દેખાય છે. બહુ મસ્ત દેખાય છે ને. અને અત્યારે અમે છે ને બાબા હરભજન મંદિરે પહોંચી ગયા છે. થોડા સા ઉનકા સ્ટોરી આપ થોડા સા शॉर्ट में. बाबा हरभजन जो थे वो आर्मी में ऑफिसर थे और ड्यूटी के दौरान वो लापता हो गए थे किसी कारणवश. वो बहुत टाइम तक मिले नहीं थे. ओके. तो फिर जब आर्मी ने सर्च किया तो उनको नहीं मिले. फिर कुछ दिन बाद वो किसी को ध्यान में आया कि वो कहीं पे है, उनको वो सपने में आए, ऐसा मैंने पढ़ा हुआ है. हाँ. तो वो जब वहाँ वो स्पॉट पे गए हाँ. तो वहाँ पे बाबा मिले. बाबा दरअसल पानी में नहर में बह गए थे शायद. और उनका ऐसा है कि अभी भी वो अपना जो ड्यूटी है वो निभा रहे हैं, ऐसा बोलते हैं. अभी भी इंडियन आर्मी जो है उनके लिए एक ट्रेन की सीट बुक रखती है, अभी भी उनकी पोजीशन है वो दी हुई है. मतलब ये वो सोल्जर है जो मरणोपरांत भी देश की सेवा कर रहा है. અને હા એમની સેલેરી પણ હજી ચાલુ છે, એની કેર બધી સેલેરી ખોગે છે. सही बात ना? जितना मैंने पिछले बार पढ़ा था उस हिसाब से यही है. हाँ. कोई चीज़ अगर मैंने कम या ज़्यादा बोली हो तो माफ़ कीजिएगा. મેં એ જ કહું છું કે અમારી ભૂલ ચૂક થઈ જાય ને માફ કરીશું, બાકી હા રિયાલિટીમાં એના એમના જે પારસી પણ એના કપડામાં થાય છે, આપણે ફોજી સાહેબના, અને ખાવા પીવાનું બધું એની મુકાય છે, એટલું મને ખબર છે. ઓ કેટલું મસ્ત ફ્લેગ લાગે છે. જય ભારત માતા કી. તો વેલકમ ભાઈ, બધીનું સ્વાગત છે બાબા હરભજન સિંહ મંદિરે. તો તમને જઈને બતાડું. પહેલી વાર આપણે એન્ટર થયા છે, તો તમને પહેલી વાર હું તમને બતાડું છું બાબા હરભજન સિંહનું ટેમ્પલ. વાવ યાર, તો અહીંયા જ છે બધું, અને વ્યૂ પણ એટલું મસ્ત છે ને, વર્ડ્સ નથી યાર આ વ્યૂ માટે. તો ભાઈ આપણે જાય છે અંદર બાબા હરભજન સિંહના દર્શન કરવા માટે. તો તમને દેખાડું મંદિર. ઓ ભાઈ સાહેબ, દર્શન કરાવી દો તમને પહેલા, પછી હું દર્શન કરું. પ્રણામ કરી લ્યો બધા. બાબા હરભજન સિંહ, લખ વંદન તમને. ભાઈ સાહેબ, બાબા હરભજન સિંહ ભાઈ, અમને રિયલ હજી કહાની છે, રિયલ કહાની. તો કોઈ એવું નહીં લેવા કે આ ખોટું છે, હજી રિયલ કહાની છે. જાય છે ને બાબા હરભજન સિંહનું શરબત લઈને જાય છે આર્મીવાળા ભાઈ અહીંથી. તો ડેઈલી જમવાનું પણ ચેન્જ થાય છે, પાણીની સુવિધા છે, બધું સુવિધા આપે છે. તો આ જો તમને બધું બતાડી દો. અંદર ફોટો લાગેલો છે, અંદર તમને યુનિફોર્મ પણ બતાડું. જો બાબા હરભજન સિંહનું યુનિફોર્મ બધું ટોટલી છે, બધું વસ્તુ કમ્પ્લીટલી યાર. રિસ્પેક્ટ બાબા હરભજન સિંહ. એમને જેટલું કે એટલું વર્ડ ઓછા છે એમના માટે. અહીંયા જો બધી પાણીની બોતલ ચડાવેલી છે બાબાને, કેટલી પાણીની બોતલ છે જો. ને આ બાબા રહ્યા. રિસ્પેક્ટ. કેમ છો? મજામાં? ક્યાંના છો? સુરતના છો? હું ગીર સોમનાથનો જ છું. દર્શન થઈ ગયા ને? બહુ મસ્ત થઈ ગયા ને? અંદર જોયું બધું ભાઈ? બાકી છે ને આપણી ગુજરાતી ફેમિલી મને મળી ગઈ છે. તો જો ગુજરાતી લોકો કેમ છો? બધા મજામાં? કેવું મજા આવી આ પ્લેસ જોવાની? બોર્ડર ઉપર ગયા હતા, કેવી લાગી? હા હા, બહુ એટલે બહુ પ્યારી છે ને. ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ને સિક્કિમમાં. ભારત માતા કી જય એવું બોલવાનું ના પડતું હતું કે એ લોકો એક્સાઇટ થઈ જાય આપણું બધું. હા ઓલરેડી પણ આપણે ગુજરાતીનો એટલો જોશ હોય જ છે, ગમે ત્યાં ઉભા રહી જાય જોશ આવી જ જાય. હે
કઈ નહીં, ચલો મળીએ, અમે જઈએ છીએ, અમારે લેટ થાય છે, और 2-3 હજી પ્લેસ વિશે જય આપણી ગુજરાતી ફેમિલી ભેગી થઈ ગઈ હતી એટલે થોડી ઘણી એમની યારે વાતો કરી કે અહીંયા પણ કંઈક અલગ અલગ ફ્લેગ છે તો પર જઈને ફોટોશૂટ કરીએ. બધી બટાલિયનના ફોટો છે. તો આ જગ્યાને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે તો બહુ મજા આયા નહીં. બાકી આ જે ફ્લેગ દેખાય ને ભાઈ દિલ ખુશ કરી દીધો. ફ્લેગ ये फ्लैग को देख के बहुत ही कुछ अलग ही सुकून मिलता है भाई. તો આપણે આ જગ્યાના ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. લેટ્સ ગો જઈએ અહીંથી હવે. અને બાબા કા હરભજન સિંહ નું મસ્ત મજાની કોમેન્ટ કંઈક પ્યારી કહી દેજો. બાકી જય હિન્દ તો લખી જ દેજો. ભાઈ તમને એક વસ્તુ બતાવું, અમારો ટાઈમ છે ને અહીંયા ચેન્જ થઈ ગયો છે. પહેલે આપ વોચ में दिखाइए आपका આ મોબાઈલ માં દેખાડું આ ટાઈમ ને આ ટાઈમ જો આ ટાઈમ છે રિયલ ટાઈમ છે ને આ ટાઈમ છે સાइना નો ટાઈમ છે. તો સાइना નો ટાઈમ અહીંયા લાગી ગયો છે. ये मैं साइना का टाइम पे लग चुका है अभी. कहीं नहीं भाई, હવે છે ને મોડું થઈ ગયું મારા બહુ બધું એવું. हमको पहले ऊपर लगा था कि 2 बज गए, नहीं इतना टाइम नहीं हुआ भाई. चलो भाई ठीक है, इतना तो टाइम नहीं हुआ, बस गए हैं. इतनी जल्दी हम कितनी जल्दबाजी कर रहे थे. अभी और स्पॉट घूम सकते हैं आराम से. મેં મારી લાઈફમાં પણ ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવી જગ્યાએ આવત અને દર્શન કરત. વાદળા કેટલી સ્પીડમાં ફાસ્ટ ભાગે છે. ઓકે ભાઈ, આપણું બેસ્ટ અને એક ન્યૂ લોકેશન પર આવી ગયા છે. ક્યાં ખબર? જઈ લ્યો ચાંગુ લેક. અને પેલા છે ને મંદિરે દર્શન કરી લઈએ શિવજી ભગવાનના, પછી આપણે જઈએ અંદર પેલા મહાદેવના દર્શન કરીએ. અહીં શૂઝ કાઢ નાખીએ અને અંદર જઈએ. ઓ ભાઈ ચાંગુ લેક. ઓ વાવ યાર, બહુ એટલે બહુ મસ્ત. ઓ માય ગોડ, બહુ મસ્ત છે ને, બહુ ફેમસ છે લેક આ ચાંગુ લેક. એ બહુ પ્યારું વ્યૂ છે. આપણે ભાઈ અહીંયા થોડાક ફોટોશૂટ કરે છે આ લોકોનો. ફોટો ન કરવા દો. અને હા વ્યૂ બહુ એટલે બહુ સારું છે. યાક છે યાક. યાક આપણે જોવા જવાનું છે. યાક જોવા જવાનું છે આપણે. હું તમને યાક જઈને બતાડું છું કેવું છે. લેક એટલી મસ્ત પ્યારી એવી છે ને તો મને વિચાર થયો કે અહીંયા થોડી વાર ટાઈમલેસ રાખી દઉં. થોડોક આનો પણ ટાઈમલેસ બને નહીં. સો લેટ્સ ગો ગાઈસ. હવે આ જગ્યાને મૂવ કહેવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે આ જગ્યાને બાય બાય કહીએ. બાય બાય. હાય બીટુ. હાય. યાક ઉપર રાઈડ કરવાની છે આ ભાઈને તો રેડી દે. ભાઈ ફ્યુઝ ગાડી રાખી. હા 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 હા, ક્यों નહીં. તો ભાઈ રાઈડ કરવા જાય છે યાકની. कैसा लग रहा है? बस गया. અત્યારે આવ્યા છે જ્યાંથી અમે જેકેટ લીધું હતું ત્યાં મેગી ખાવા. આ મેગી પોઈન્ટ પણ છે અને બહારનું વ્યૂ તો તમને જો કે મેં દેખાડી દીધું. ભાઈ અંદર ખુશી ગયા હતા. રેગ્યુલર હોય ને તે જો સાવલ ખાવા બેઠી ગયા છે. બાકી મજા આવ્યા નહીં? બહુ મજા આવ્યા. ભાઈ સાથે રહીને બહુ અલગ જ એનર્જી આવી ગઈ, મજા આવી ગઈ. ઓકે ભાઈ, તો અમારી મેગી પ્યારી એવી બની ગઈ છે. હા બેટા કોઈ दिक्कत नहीं, मैं आपको सब कर रहा हूँ. आज मैं कर रहा हूँ आपको. मैगी बनी गई છે તો પ્યારી મેગી ખાઈ લઈએ. ये आपको फोन ले लीजिए ને यहाँ से. અને હા, અમે થોડા ડેટા એક્સચેન્જ કર્યા છે બે કેમ કે ભાઈ પાસે મારા હતા ને મારા ભાઈ પાસે છે. भाई मैगी कैसी लगी? बहुत बढ़िया मैगी थी. आंटी ने बहुत अच्छी मैगी इतनी अच्छी थी ना, दो खाइए. ओके, હું મેગી છે ને બનાવી નહીં આंटी ને મળું. हाँ, आपने मैगी में क्या डाला था ऐसे? मैगी में कैरेट, कैबेज और पानी, नमक. इतना टेस्टी मैगी था ना भाई, बता ही नहीं सकते. भाई कोई जो આવતું હોય ને अगर लोकेशन कहीं से, ये लोकेशन कौन सा है? ये हमारा 17 मेल बोलता है कैंगलोसला. कैंगलोसला. हाँ जी, कैंगलोसला इधर मैप देख लीजिए. इस एरिया में देख सकते हैं आपको. गैंगटॉक से इतना आता है ओके इस एरिया में. ओके, सेंटर में आता है ना ये? 17 मेल कैंगलोसला बोलता है. ओके, शॉप नंबर 34. भाई કોઈ આવતું હોય તો જરૂર મેગી ખાવા આવી. તો બહુ એટલે બહુ મસ્ત બનાવે છે ને લોકેશન બતાવી દો. આવો એક પહાડ છે અહીંથી ઉતરશો ને. શોપ નંબર 34. ખોટું નથી બોલતો, આપણે સાચું જ બોલીએ. તમને ખબર કોઈ આવતા હોય તો જરૂર આવજો. બહુ મસ્ત ટેસ્ટ હતો. સાચે ને મજા આવી ગઈ. થોડા આગળ જતા પાછી એક જગ્યાએ પ્યારી જગ્યાએ રોકાણા છે. તમને દેખાડું કઈ જગ્યાએ રોકાણા નહીં. જોકે આનાથી તો આપણે બિગેસ્ટ વોટરફોલ જોયેલા છે પણ તમને આની સાથે ડકાર આવે છે મેગીનો. નાની એવી અહીં મને પ્યારું એવું વોટરફોલ જોયું છે. જો તમને ઓ વાવ, બહુ એટલે બહુ પ્યારું એવું છે વોટરફોલ. कैसी लग रही है फीलिंग? बस आपका ले लिया, हमारा आ गया. ભાઈ પ્યારે વોટરફોલ નું ઘડીક વિડીયો શૂટ કર્યો અમે બે ભાઈઓએ. એના ઉપર વેધર જો થતું જાય છે. વાદળ વાદળ વાદળ, બીજી વાત નહીં. મજા આ રહા નહીં ऐसे माहौल में. कहीं नहीं भाई, नीचे उतरने का नहीं है वरना हम नीचे चलते. बहुत ही प्यारा व्यू आता नहीं भाई. વેધર એટલું ખરાબ થઈ ગયું ને, ચેકઆઉટ. આગળ આજુબાજુનું કાંઈ નહીં દેખાય. મને એમ છે ડ્રાઇવિંગ કેમ કરશે? જો તો ખરા. ઓ અહીંયા વોટરફોલ સામું જ છે, કાંઈ દેખાતું નથી. ફટાફટ અહીંથી ભાગીએ ભાઈ. આ સાઈડ વેધર જો અને આ સાઈડ વેધર જો, આમાં શું ડિફરન્ટ છે યાર.
वेस्ट में जो लाइसेंस थी यहाँ से बीच में से देखो इस साइड का धुंधला धुंधला इस साइड का पूरा क्लीन भाई આપણું બધું જ કમ્પ્લીટ થઈ ગયું મસ્ત મજાનું એક્સપ્લોર 3 જગ્યાએ આપણે જોવાની હતી 3 एक्सप्लोर થઈ ગઈ बाबा हरभजन सिंह चाइना बॉर्डर का नाम क्या है नाथोला पास हो गया और लास्ट में ये लेक कौन सी थी ચાંગુ લેક 3 આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જોઈ લ્યો રસ્તામાં જ આપણને વરસાદ ચાલુ થઈ ગઈ અત્યારે 3 વાગ્યાના 3 થી 3:30 ની વચ્ચે છે ને વેધર બહુ ખરાબ છે જોઈ લીધું મેપમાં એટલે બારી બંધ કરી દઈએ વરસાદ ચાલુ થઈ ગયો दिख रहा है कुछ आगे आपको आराम से दिख रहा है अभी तो हमने तो ये तो कुछ नहीं दिखता है सही में ये आगे का गाड़ी तो दिखाई नहीं देता है તમને વ્યૂ બતાડો જો તો ખરા વરસાદ તો ચાલુ જ છે આગળની ગાડી તો દેખાતી કેટલા વાગ્યા 4:12 થઈ છે બરાબર ને વેધર જો હાવ અંધારું થઈ ગયું હાવ એટલે હાવ દેખાડો એક સેકન્ડ પૂરું અંધારું થઈ ગયું હાવ એટલે હાવ અને સિટીમાં મેં એન્ટર થવા આવ્યા છે 4 વાગ્યા તમે બહાર નીકળી ગયા એટલે વાંધો નહીં હા આરામથી નીકળી ગયા અમે હવે કંઈ નહીં અહીંથી જઈએ છીએ નીચે હવે કેવી રસ્તેથી જો ओके गो क्या चलो लेट्स गो मिलते हैं कल कुछ अलग अंदाज में बाकी भाई અહીં છે ને હોટલમાં ભાઈ રોકાણા છે ને ત્યાં આપણી ગાડી પાર્ક કરી છે ને આપણે બી ભાઈઓ અમે હાલા હાલા જાય છે जा रहे हैं फिर बोले बोले कुछ तो बोले टूर खत्म करके घर जा रहे हैं बहुत मजा आया सही में बहुत बहुत अभी जाके भाई सीधा मैं वीडियो एडिट करूंगा और अपलोड कर दूंगा कल के लिए और અને મેં બીજું શું કીધું છે તમને ખબર કે જે ઓડિયોનું ઓપ્શન આવે છે ને એ તમે પહેલાં હરખું કરી લેજો તમારા સેટિંગમાંથી જ થાય છે એટલે કંઈ ટેન્શન લેતા નહીં એમાં કાંઈ નથી બધી લેંગ્વેજનું અલગ અલગ થાય આ કામ ચાલુ છે ને એટલે આખો રસ્તો બ્લોક છે જો અહીંયા કામ ચાલુ છે ये बारिश पीछा नहीं छोड़ रही हमारा नहीं पीछा नहीं छोड़ा ઘડીક જાય છે ઘડીક આવે છે ચલી ગઈ કોઈ દિક્કત નહીં ભાઈ પેલી સાઈડ તો જો અંધેરો વરસાદ વધતો જ જાય છે ઘડીક આવે ઘડીક ન થાવતો ઘડીક આવે ઘડીક ન થાવતો બ્લોગ છે ને સવારમાં એન્ડ કરું છું હું વહેલા ઉઠીને કેમ કે છે ને હાંજે મતલબ આવી સીધો હું હોઈ ગયો હતો હાવ થાકી ગયો હતો થોડુંક માથું દુખતું હતું એટલા માટે જમીને હવે કંઈ નવો વિડીયો અહીંયા પૂરો કરી નાખો તમને સાઈના બોર્ડર કેવી લાગી આપણે લેક પણ તમને દેખાડી કેવી લાગી અને બાબા હરભજન સિંહ તમને કેવું લાગ્યું બધું મને કમેન્ટ કરીને કહેજો બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તગડા અને સપના રૂપમાં ત્યાં સુધી બાય બાય